અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના વડલી ગામે શાળાને પેટમાં લાકડું મારી હત્યા કરનાર બનેવીને નાગરેસી પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે। નાગરેસી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા હત્યાની ઘટનાને લઈ ચકચાર મચી હતી। જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં સામાન્ય બાબતે હત્યા કરવામાં આવતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઈ। અહીં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવી દ્વારા બજારમાં જાહેરમાં પેટમાં પાટું મારી પછાડી દીધા બાદ આરોપી બનેવી દ્વારા લાકડું પેટમાં મારી દેવાના કારણે ગંભીર ઈજાઓ પેટના ભાગે થવાના કારણે મોત થયું હતું અને ગુનો હત્યામાં પલટાયો હતો। ગઈકાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે, જેમાં ફરિયાદી જેનું નામ છે જીલુભાઈ સોલંકી અને જીલુભાઈ સોલંકી છે, જેમની દીકરી દયાના પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણિયા સાથે, જે આ કેસમાં આરોપી છે। રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે જે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ સાંખણની દુકાને દૂધ લેવા માટે જ્યારે ગયેલા હતા એ સમયે પ્રવીણે ત્યાં આવી અને તેમને જોરથી પેટ પર પાટું મારી અને એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે, જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નીપજ્યું છે અને નાગેશ્રી પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતાં તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ